નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત આપ સૌનું ફિઝિક્સના વિડિયો લેક્ચરમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 12 ના ભાગ 1માં ફર્સ્ટ ચેપ્ટર એટલે કે ચેપ્ટર નંબર 1 વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર આ ચેપ્ટરનો આપણે આજે અભ્યાસ કરશું. બેઝિકલી જે ચેપ્ટર નંબર 1, 2 અને 3 જે છે બરાબર, એટલે કે ધોરણ 12 ની અંદર જે પેલા 3 ચેપ્ટર છે એની અંદર જે ચેપ્ટર નંબર 1 અને 2 છે એ ચેપ્ટર જે છે એ સ્થિત વિદ્યુત શાસ્ત્રની અંદર આવે છે બરાબર. જ્યારે ત્રીજું ચેપ્ટર જે છે એ ગતિકીય વિદ્યુત શાસ્ત્રની અંદર આવે છે. ઓકે, સ્થિત વિદ્યુત શાસ્ત્ર જે છે એને સ્ટેટિક ઇલેક્ટ્રિસિટી કહેવાય છે, જ્યારે ગતિકીય એટલે કે જે થર્ડ ચેપ્ટર જે છે એ ડાયનેમિક ઇલેક્ટ્રિસિટીની અંદર આવે છે. ઓકે, તો સ્થિત વિદ્યુત શાસ્ત્ર અને ગતિકીય વિદ્યુત શાસ્ત્ર જે છે એની અંદર બેઝિક તફાવત માત્ર એટલો છે કે જે સ્થિત વિદ્યુત શાસ્ત્ર છે એની અંદર જે વિદ્યુત ભાર હશે બરાબર. આ વિદ્યુત ભાર એટલે શું એ આપણે આખા ચેપ્ટરમાં જોવાના જ છીએ, પરંતુ અહીંયા જે છે એ આપણે એક બેઝિક ખ્યાલ લઈ લઈએ છીએ કે ભાઈ જે વિદ્યુત ભાર હશે એ સ્થિર હશે અને ત્યારે એના ઉપર જે કાંઈ બી પ્રક્રિયા થતી હોય, એના ઉપર બળો લાગતા હોય એનો જે આપણે અભ્યાસ કરીએ બરાબર, તો એ જે છે એ સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં આવશે. એટલે કે તમારો વિદ્યુત ભાર છે એ ત્યાં કોઈ પ્રકારની ગતિ કરતો હશે નહીં, માત્ર ને માત્ર કેવો હશે? સ્થિર હશે. જ્યારે ડાયનેમિક એટલે કે આપણે જ્યારે થર્ડ ચેપ્ટર જ્યારે સ્ટડી કરશું ત્યારે આપણો જે વિદ્યુત ભાર હશે બરાબર, એ વિદ્યુત ભાર જે હશે એ શું કરતો હશે? ગતિ કરતો હશે. ઓકે, તો પેલા જે 12મા ધોરણની અંદર જે પેલા 3 ચેપ્ટર છે એ આખા વિદ્યુતને રિલેટેડ છે બરાબર. હવે આ જે વિદ્યુત શબ્દ છે એ આપણે ધોરણ 10માં પણ ભણી ગયા છીએ બરાબર. હવે બેઝિકલી જે છે એ વિદ્યુત એટલે કે કરંટ થાય, પરંતુ અહીંયા આપણે એ સમજવાનું છે કે ભાઈ જે કરંટ છે એ કોના દ્વારા પ્રોડ્યુસ થાય છે. તો એના માટે આપણી પાસે એક શબ્દ શું છે તો કે ભાઈ વિદ્યુત ભાર. અગર હું ધોરણ 10માના વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા યાદ કરાવું બરાબર, તો એની અંદર આપણે વિદ્યુત પ્રવાહ બરાબર. હવે આ વિદ્યુત પ્રવાહ જે 2 શબ્દનો બનેલો છે, વિદ્યુત અને પ્રવાહ બરાબર. એટલે કે વિદ્યુત એટલે શું થાય તો આપણને ખ્યાલ છે કે ભાઈ જે વિદ્યુત ભારનો જથ્થો હોય બરાબર, એ જથ્થો જ્યારે વહન પામે, પ્રવાહ એટલે શું થશે? વહન પામે બરાબર, એટલે કે ફ્લો થવો બરાબર. તો જ્યારે વિદ્યુત ભારનો જથ્થો એક જગ્યાએથી બીજી જગ્યાએ જ્યારે જાય એ પ્રોસેસ અથવા તો એ વસ્તુને શું કહેવાય? વિદ્યુત પ્રવાહ કહેવાય. અને એટલા માટે જે વિદ્યુત પ્રવાહ જે છે એ આપણે ચેપ્ટર નંબર 3માં જે છે એ ડિટેલથી સ્ટડી કરશું બરાબર, કારણ કે ત્યાં છે એ ગતિ છે, ગતિ એટલે કે વહન છે બરાબર. એ એટલા માટે જ એ ડાયનેમિકમાં આવે છે. તો એ જે વહન થાય છે એના હિસાબે શું થશે? વિદ્યુત પ્રવાહ જનરેટ થશે. અહીંયા આપણે સૌથી જે મહત્વનો વર્ડ છે એટલે કે જે સૌથી મહત્વનો ભાગ છે એટલે કે જે વિદ્યુત ભાર છે એના વિશે આપણે સૌથી પહેલા સમજવાનું છે બરાબર. જેમ કે આપણે કોઈ સાયકલ ચલાવતા હોય બરાબર, તો સાયકલ ચલાવતા પહેલા આપણને સાયકલના બધા કમ્પોનેન્ટની ખબર હોવી જોઈએ, તો આપણને ખ્યાલ આવે કે ભાઈ આખું તંત્ર કઈ રીતે કામ કરે છે. તો એવી જ રીતે અગર તમારે વિદ્યુત શાસ્ત્ર સમજવું હોય તો સૌથી બેઝિક એટલે કે જે પાયાનું નોલેજ છે ત્યાંથી આપણે
ચાલુ કરવું પડે. તો જે ચેપ્ટર નંબર 1 છે બરાબર, તો ચેપ્ટર નંબર 1 ની અંદર આપણે એ જ વિદ્યુત ભાર અને એના દ્વારા જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થતું હશે બરાબર, તો એ વિદ્યુત ક્ષેત્ર વિશેનું આપણે નોલેજ છે એ આ ચેપ્ટરમાં લેવાનું છે. ઓકે, તો ચેપ્ટરની શરૂઆત કરીએ. તો બેઝિકલી જે ચેપ્ટર 1 અને 2 છે એ ઇન્ટરકનેક્ટેડ છે. જો ચેપ્ટર 1 તમને બહુ સારી રીતે સમજાણું હોય તો તમે ચેપ્ટર નંબર 2 ની અંદર તમારા ઘણા ખરા ક્વેશ્ચન જે છે એ સોર્ટ આઉટ થઈ જાય બરાબર, એટલે કે એના જે ડાઉટ્સ હોય એ ક્લિયર થઈ જાય બરાબર. પણ એના માટે તમારે ફર્સ્ટ ચેપ્ટર છે એ કમ્પ્લીટલી સમજવો પડે. સાથે સાથે સેકન્ડ ચેપ્ટર છે તો ફર્સ્ટ અને સેકન્ડ ચેપ્ટરથી કમ્બાઈન થઈને ત્રીજું ચેપ્ટર છે. એટલે જોવા જઈએ તો જો પહેલું ચેપ્ટર આપણને વ્યવસ્થિત આવડશે તો આપણને બીજું ચેપ્ટર પણ આવડશે અને ત્રીજું ચેપ્ટર પણ લાઇનસર આવડતું જશે. ઓકે, તો આપણે ટાઈમ વેસ્ટ કર્યા વગર જે છે એ ટોપિક સ્ટાર્ટ કરીએ. હવે જે કાંઈ બી ગુજરાત બોર્ડનો સિલેબસ છે બરાબર, તો અત્યારે જે છે હાલની પરિસ્થિતિઓમાં આપણને ખબર નથી કે ભાઈ સિલેબસમાં ઘટાડો થશે કે નહીં થાય. એટલા માટે આપણે કન્સેપ્ટ વાઇઝ જે છે આખે આખું સ્ટડી કરશું બરાબર, કે જેથી કરીને કોઈ પણ ટોપિક ડિટેલની અંદર આપણને પૂછવામાં આવે બરાબર. તમે બધા વિદ્યાર્થીઓ જો છે એ નીટ અને JEE તૈયારી પણ કરતા હશો, તો એના માટે પણ જે છે એ આ બહુ સારી રીતે આપણે જે છે એ ડિસ્ક્રાઇબલી શું કરશું, સ્ટડી કરશું બરાબર. તો આપણે ચેપ્ટર 1 જે છે એ સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલો આપણને પ્રશ્ન થાય કે ભાઈ વિદ્યુત ભાર શું છે બરાબર, એટલે કે વિદ્યુત ભાર છે શું. તો ધોરણ 11ની અંદર આપણે જે મૂળભૂત રાશિઓ ભણ્યા છીએ બરાબર, તો એ મૂળભૂત રાશિઓની અંદર જે છે બરાબર, તો એ મૂળભૂત રાશિની અંદર એક રાશિ જે આવે છે એ છે વિદ્યુત પ્રવાહ બરાબર. અને જેમ આપણે હમણાં જ આગળ જોયું કે ભાઈ વિદ્યુત પ્રવાહ છે એ શું છે, તો કે વિદ્યુત ભારના જથ્થાનો વહન બરાબર. તો સૌથી પહેલા તો અહીંયા આપણે એ સમજવું પડે કે ભાઈ વિદ્યુત ભાર શું છે બરાબર. તો સૌથી પહેલા આપણે જે છે એ જોઈએ કે ભાઈ વિદ્યુત ભાર એટલે શું થાય. તો પહેલો પોઈન્ટ આપણે એવું લખશું કે જે વિદ્યુત ભાર છે, તો વિદ્યુત ભાર છે એ પદાર્થનો આંતરિક ગુણધર્મ છે બરાબર. આંતરિક ગુણધર્મ એટલે જે ઇંગ્લિશમાં જે છે એને ઇન્ટ્રેન્સિક પ્રોપર્ટી કહેવાય બરાબર. તો ઇન્ટ્રેન્સિક પ્રોપર્ટી છે. તો કે આંતરિક ગુણધર્મ એટલે શું, તો કે જે રીતે મૂળભૂત રાશિઓનો આપણે અભ્યાસ કર્યો હતો બરાબર, તો એની અંદર એક રાશિ જે હતું એ હતો દળ. તો દળની કોઈ વ્યાખ્યા નહોતી બરાબર. તો એવી જ રીતે વિદ્યુત ભારની પણ કોઈ ચોક્કસ વ્યાખ્યા નથી. ઓકે, એટલે આપણે એ જે રીતે બાકી બધી વસ્તુઓ માટે વ્યાખ્યાનો ઉપયોગ કરીએ છીએ, તો એવી રીતે વિદ્યુત ભાર માટે આપણે ચોક્કસ કોઈ વ્યાખ્યા આપેલ નથી બરાબર. માત્ર આપણને એટલો ખ્યાલ છે કે જે વિદ્યુત ભાર છે એ પદાર્થનો શું છે, આંતરિક ગુણધર્મ બરાબર. હવે આગળ વાત કરીએ તો જે વિદ્યુત ભાર છે બરાબર, તો વિદ્યુત ભાર છે એના બે પ્રકાર છે. તો એની અંદર પહેલો પ્રકાર છે એ છે ધન વિદ્યુત ભાર અને બીજો છે એ ઋણ વિદ્યુત ભાર બરાબર, એટલે કે પોઝિટિવ ચાર્જ અને નેગેટિવ ચાર્જ બરાબર. ચાર્જ એટલે શું થશે, વિદ્યુત ભાર થશે. હવે આપણને પ્રશ્ન થાય કે કોઈ પણ પદાર્થની અંદર પોઝિટિવ ચાર્જ કઈ રીતે આવે છે અને નેગેટિવ ચાર્જ કઈ રીતે આવે છે. તો એના માટે જે છે એ આપણે એક ઉદાહરણ દ્વારા જે છે એ સમજીએ બરાબર, કે ભાઈ ઉદાહરણ માટે જે છે
એ આપણે અહીંયા એક એક્ઝામ્પલથી સમજીએ. ઓકે, હવે અહીંયા મેં જે છે એ એક ઉદાહરણ એ લીધું છે કે સોડિયમનું આપણે ઉદાહરણ લીધું છે, બરાબર, NaCl સોડિયમ ક્લોરાઇડ. તો એની અંદર આપણને ખબર છે કે ભાઈ જે Na જે છે, બરાબર, તો એની જે ઇલેક્ટ્રોન રચના છે, તો એ ઇલેક્ટ્રોન રચનાની અંદર 2 8 1, બરાબર, આ રીતે એનું સ્ટ્રક્ચર છે. તો શરૂઆતમાં જે સોડિયમ છે એની પાસે કોઈ પણ પ્રકારનો વિદ્યુતભાર નથી, બરાબર, નથી પોઝિટિવ કે નથી નેગેટિવ. એ માત્ર ને માત્ર શું છે? Na એટલે કે સોડિયમ છે. હવે એવી જ રીતે અગર આપણે વાત કરીએ ક્લોરીનની, તો ક્લોરીન પણ જે છે શરૂઆતમાં શું થાય છે? તો કે ભાઈ એની અગર ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ તો 2 8 7, બરાબર, આ રીતે એની ઇલેક્ટ્રોન રચના છે, બરાબર. તો એમાં પણ જે શરૂઆત છે તો એની અંદર છે ક્લોરીન પાસે કોઈ પણ પ્રકારનો વિદ્યુત ભાર છે નહીં. હવે શું થાય કે જ્યારે આપણને પરમાણુ જે છે એના સ્ટ્રક્ચર વિશે જો અગર આપણને ખ્યાલ હોય તો આપણને ખબર છે કે જે એટમ હશે, જે પરમાણુ હશે, બરાબર, તો એ પરમાણુની અંદર જે છે એ ન્યુક્લિયસ આવેલો હોય, બરાબર, અને ન્યુક્લિયસની જે ફરતે છે, બરાબર, એ ઇલેક્ટ્રોન જે છે એ શું કરતો હશે? ભ્રમણ કરતો હશે આ રીતે, બરાબર, અને અલગ અલગ કક્ષામાં શું કરતો હોય? ભ્રમણ કરતો હોય. હવે આપણે ધોરણ 11 ની અંદર ભણી ગયા કે ન્યુક્લિયસ દ્વારા જે ઇલેક્ટ્રોન છે, બરાબર, એટલે કે ન્યુક્લિયસ દ્વારા જે કક્ષાના ઇલેક્ટ્રોન છે, બરાબર, એના ઉપર જે બળ લાગે છે એ બળને આપણે શું કહીએ? તો કે ભાઈ વીક ન્યુક્લિયર ફોર્સ, બરાબર, એટલે કે વીક ન્યુક્લિયર બળ કહીએ, બરાબર. આ આપણે 11મા ધોરણમાં ભણી ગયા છે. તો આપણને ખબર છે કે જેમ ન્યુક્લિયસ થી જે તમારું અંતર જે હશે, જેમ ન્યુક્લિયસ થી ઇલેક્ટ્રોન છે, બરાબર, એ વધુ નજીક હશે, તો એનો જે ન્યુક્લિયસ દ્વારા જે બળ હશે લાગતો બળ એ કેવો હશે? વધુ હશે, બરાબર. જેમ અંતર વધશે એમ બળનું મૂલ્ય ઘટશે, બરાબર. એટલે જે બાહ્યતમ કક્ષાનું ઇલેક્ટ્રોન હશે, બરાબર, તો એ જે છે એ નબળા બંધથી જોડાયેલો હોય, બરાબર. એ જે છે આપણે કેમેસ્ટ્રીમાં બહુ સારી રીતે સમજીએ છીએ, બરાબર. અહીંયા જે છે એ આ મુદ્દાને આપણે એઝ અ ફિઝિક્સના પોઈન્ટ ઓફ વ્યૂથી સમજવાનું છે, બરાબર. એટલે કે અહીંયા શું થશે કે જે આ ન્યુક્લિયસ છે, બરાબર, તો એ ન્યુક્લિયસ દ્વારા જો નજીકનો ઇલેક્ટ્રોન હશે તો એના ઉપર બળ વધુ લાગશે, એનાથી દૂર જશે તો એનાથી બળ ઓછો થશે, અને જે છેલ્લી કક્ષામાં જે ઇલેક્ટ્રોન હશે એના ઉપરનો જે બળ હશે એ ખૂબ જ ઓછો થતો જશે, બરાબર. એટલે શું થાય કે જે બળો જે છે, બરાબર, જેમ જેમ તમારું અંતર વધશે એમ જે છે એ બળનું મૂલ્ય, એટલે કે ન્યુક્લિયસ દ્વારા ઇલેક્ટ્રોન ઉપર જે લાગે છે, બરાબર, એટલે કે વીક ન્યુક્લિયર ફોર્સ, એનું મૂલ્ય કેવું થશે? ઘટતું જશે. એટલે હવે અહીંયા શું થાય કે જે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન હોય, બરાબર,
તો બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને આપણે સંયોજકતા ઇલેક્ટ્રોન કહીએ. ક્લિયર? અને સાથે સાથે એને ઘણી વખત મુક્ત ઇલેક્ટ્રોન પણ કહેવાય. મુક્ત ઇલેક્ટ્રોન એટલા માટે કહેવાય કારણ કે જ્યારે કોઈ પણ પ્રક્રિયા થશે, બરાબર, તો પ્રક્રિયામાં જે ભાગ લેશે, બરાબર, એ પ્રક્રિયામાં ભાગ લેતા ઇલેક્ટ્રોન જે હોય, બરાબર છે, એ ઇલેક્ટ્રોનને શું કહેવાય? મુક્ત ઇલેક્ટ્રોન. ઓકે, તો આ રીતે જે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન છે, બરાબર, જે ન્યુક્લિયર સાથે એકદમ વીક ફોર્સથી જોડાયેલા હોય, તો એ જે ઇલેક્ટ્રોન છે, બરાબર, એ ઇલેક્ટ્રોનને આપણે ફ્રી ઇલેક્ટ્રોન એટલે કે મુક્ત ઇલેક્ટ્રોન જે છે એવું નામ આપી શકીએ. બરાબર? હવે અહીંયા જે આપણા માટે સૌથી જરૂરી પોર્શન છે એ આ જ છે. બરાબર? કે ભાઈ જે વિદ્યુતનું જે વહન કરે એ હંમેશા કોણ હોય? ફ્રી ઇલેક્ટ્રોન હોય. બરાબર? એટલે આ જે એક પોઈન્ટ છે તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે ભાઈ વિદ્યુતના વહન માટે મુક્ત વિદ્યુત ભારની જરૂર પડે. ક્લિયર? એટલે કે ફ્રી ચાર્જ. ડન. તો હવે એમાં આપણે આગળ વધીએ તો અત્યાર સુધી જે છે આપણને એ ખ્યાલ આવી ગયો કે જે એને જે છે, બરાબર છે, તો કે એને જે છે એની પાસે ઇલેક્ટ્રોન રચના જે છે સોડિયમ પાસે એ 2 8 1 છે અને ક્લોરીન જે છે એની પાસે 2 8 7 છે. બરાબર? તો હવે જ્યારે આપણે રાસાયણિક પ્રક્રિયા દ્વારા બંનેને કમ્બાઈન કરીએ, બરાબર, એટલે શું થશે કે એની અંદર ઉર્જા ઉત્પન્ન થશે અને આ ઉર્જા એટલી સફિશિયન્ટ હોય કે જે સોડિયમ છે, બરાબર, એ સોડિયમ પોતાના બાહ્યતમ કક્ષાનો જે એક ઇલેક્ટ્રોન છે, બરાબર, એ કોને આપી દેશે? તો કે ક્લોરીનને આપી દેશે. અને ક્લોરીન જે છે એ સોડિયમ પાસેથી મળેલા એક ઇલેક્ટ્રોનનું શું કરશે? ગ્રહણ કરશે. એટલે શું થયું? તો કે જે સોડિયમ છે, બરાબર છે, એ સોડિયમે એક ઇલેક્ટ્રોનનું દાન કર્યું અને જ્યારે ક્લોરીન જે છે એને એક ઇલેક્ટ્રોનનો શું કર્યો? સ્વીકાર કર્યો. બરાબર? તો અહીંયા શું થયું કે બેઝિકલી પરમાણુ જે છે, બરાબર, એ હંમેશા પોતે સ્થાયી થવાનો પ્રયત્ન કરે અને આપણને ખબર છે કે ભાઈ સ્થાયી થવા માટે જે છે એ ઇલેક્ટ્રોન રચના જે છે એ શું હોવી જોઈએ? તો કે ભાઈ સ્થાયી થવા માટે જે છે જે ઇલેક્ટ્રોન રચના છે એ શું હોવું જોઈએ? 2 8 8 18 32 આ રીતે ઇલેક્ટ્રોન સ્ટ્રક્ચર હોવું જોઈએ. બરાબર? આ આખો જે પોઈન્ટ છે એ કેમેસ્ટ્રીની અંદર પણ સેમ છે અને ફિઝિક્સમાં પણ સેમ. એટલે અહીંયા શું થશે? તો કે જ્યારે એને જે છે અને Cl જે છે એને આપણે જ્યારે કમ્બાઈન કરીએ તો ની જે રચના છે 2 8 1, બરાબર, અને જે Cl છે એની જે રચના છે 2 8 7, તો એની અંદર એને જે છે એ એક ઇલેક્ટ્રોનનું દાન કરે અને એ જે ક્લોરીન છે એ એક ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરે. તો જ્યારે તમારો સોડિયમ જે છે એટલે કે એને જે છે, બરાબર, એ એક ઇલેક્ટ્રોનનું શું કરે? દાન કરે. બરાબર? ત્યારે એ શું થઈ જશે? Na+. એટલે કે જો પેલા એની ઉપર કોઈ પણ પ્રકારનો વિદ્યુત ભાર નહોતો, પણ જ્યારે એને ઇલેક્ટ્રોનનું દાન કર્યું તો એમની ઉપર જે છે એ શું આવી ગયો? ધન વિદ્યુત ભાર આવી ગયો. બરાબર? અને એવી જ રીતે જે Cl એટલે કે ક્લોરીન જે છે, બરાબર, એ એક ઇલેક્ટ્રોનનું શું કરે છે? સ્વીકાર કરે છે. તો એટલે શું થઈ જશે? તો કે ભાઈ Cl- થઈ જશે.
એટલે જો પેલા જે છે એના ઉપર કોઈ પણ પ્રકારનો વિદ્યુત ભાર નહોતો, બરાબર, પરંતુ જ્યારે એને એક ઇલેક્ટ્રોનનો સ્વીકાર કર્યો તો એની ઉપર શું થઈ ગયો, નેગેટિવ ચાર્જ થઈ ગયો, બરાબર. એટલા માટે એ ઋણ વિદ્યુત ભારિત થશે. ક્લિયર? તો આ રીતે જે છે એ આપણને શું ખ્યાલ આવ્યો? હવે પ્રશ્ન એવો થાય કે સર આવું બને કઈ રીતે? તો જો સિમ્પલ જ છે. તમને બધાને ખબર હશે કે ભાઈ આવર્ત કોષ્ટકની અંદર અગર આપણે સોડિયમ લખીએ તો જે સોડિયમ છે એ 11 અને 22 હશે. અહીંયા જે 11 છે એ શું બતાવે આપણને? ઇલેક્ટ્રોનની સંખ્યા, અને એટલા જ જે છે એ પ્રોટોનની સંખ્યા થશે, બરાબર. તો ઇલેક્ટ્રોનની સંખ્યા અને પ્રોટોનની સંખ્યા, હવે જો ઇલેક્ટ્રોનની સંખ્યા છે એનો મતલબ એમ થયો કે 11 જે છે એ શું છે? ઇલેક્ટ્રોનની સંખ્યા થઈ. એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ? 11. એવી રીતે અગર તમે પ્રોટોનની સંખ્યા જો તો પ્રોટોનની સંખ્યા પણ શું થઈ? 11 થઈ, બરાબર. હવે આપણે ઇલેક્ટ્રોનને એઝ અ નેગેટિવ કહીએ અને પ્રોટોનને એઝ અ પોઝિટિવ લઈએ, બરાબર. હવે જ્યારે પ્રક્રિયા ભાગ લેશે ત્યારે શું થશે કે ઇલેક્ટ્રોન જે છે એ એક ગુમાવે છે, એટલે કેટલા થયા? 10. પણ પ્રોટોન જે છે એની સંખ્યા તો એટલી ને એટલી જ છે. એટલે આની અંદર જે છે એ પ્રોટોન એટલે કે પોઝિટિવ જે છે એનું મૂલ્ય વધ્યું કોના કરતા? નેગેટિવ કરતા. અને એટલા માટે જે છે એને જે છે એ શું થાય છે? પોઝિટિવ થાય છે, બરાબર. કારણ કે એની અંદર વધારાનો એક ધન વિદ્યુત ભાર છે, બરાબર. એવી રીતે અગર તમે Cl જોવો તો Cl માં પણ આપણે સમજી શકીએ. તો Cl છે એ 17 છે, બરાબર. તો અહીંયા જે છે એ ફોર એક્ઝામ્પલ આપણે 34 લઈએ તો અહીંયા 17 જે છે એ 17 શું બતાવશે આપણને? તો કે ભાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા, બરાબર, એટલી જ છે એ કોની? જે પ્રોટોનની સંખ્યા થાય, બરાબર. તો અગર આપણે ઇલેક્ટ્રોનની સંખ્યાને નેગેટિવ થી દર્શાવીએ અને પ્રોટોનની સંખ્યાને મતલબ કે પ્રોટોન જે છે એને પોઝિટિવ થી દર્શાવીએ તો અહીંયા શું થશે કે જે બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોનો તો હતા પ્લસ એને એક ઇલેક્ટ્રોનનો સ્વીકાર કર્યો, એટલે જે ઇલેક્ટ્રોનની સંખ્યા છે એ 8 થઈ ગઈ, બરાબર. અને અહીંયા જે છે એ બાહ્યતમ કક્ષાની અંદર જે છે એ 7 જે ન્યુક્લિયસ છે એની અંદર તો ટોટલ કેટલા થયા? તો કે ભાઈ 17 જ પ્રોટોન રહ્યા, બરાબર. અને આની અંદર જે છે એ ટોટલ જે છે એ 17 + 1 એટલે કેટલા થઈ ગયા? 18. એટલે કે ઇલેક્ટ્રોનની જે સંખ્યા છે, બરાબર, એ વધી ગઈ કોના કરતા? પોઝિટિવ કરતા, બરાબર. અને એટલા માટે અહીંયા શું થશે કે વધારાનો એક ઋણ વિદ્યુત ભાર છે એ હોવાથી જે Cl હશે એ શું થાય છે? માઇનસ, એટલે કે ઋણ વિદ્યુત ભાર ધરાવે છે, બરાબર. તો આ એક્ઝામ્પલ થી જે છે એ આપણને શું જોવા મળ્યું? તો આ એક્ઝામ્પલ થી આપણને એ સમજવામાં મદદરૂપ થઈ અથવા તો એ સમજાણું કે જે વિદ્યુત ભાર છે, બરાબર, એના જે મેઇનલી 2 પ્રકાર છે. તો એની અંદર એક વિદ્યુત ભાર એટલે પોઝિટિવ થશે અને બીજો વિદ્યુત ભાર એટલે નેગેટિવ થાય. તો કોઈ પણ પદાર્થ ક્યારે પોઝિટિવલી થશે? જ્યારે એની અંદર એક વધારાનો ધન વિદ્યુત ભાર હોય, બરાબર. અને અહીંયા જે હશે એ શું હશે? એક વધારાનો ઋણ વિદ્યુત ભાર, બરાબર. આ જે વધારાનો શબ્દ છે એની બદલે તમે ત્યાં મુક્ત વિદ્યુત ભાર પણ યુઝ કરી શકો કે ભાઈ એક વધારાનો અથવા તો એક જે મુક્ત વિદ્યુત ભાર તરીકે કોણ હશે? પોઝિટિવ હશે. તો એ પદાર્થ પોઝિટિવલી ચાર્જ થશે. જો ત્યાં એક વધારાનો જે મુક્ત વિદ્યુત ભાર હશે, બરાબર, તો એ વધારાનો મુક્ત વિદ્યુત ભાર અગર ઋણ હશે તો એ પદાર્થ નેગેટિવલી ચાર્જ થઈ જશે, બરાબર. એ સિવાય આપણે એમ કહી શકીએ કે જો ઇલેક્ટ્રોનનું દાન કરે તો એ જે હશે એ શું થઈ જશે? પોઝિટિવલી ચાર્જ થઈ જશે. અને જો ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરે
બરાબર. તો એ જે હશે એ પદાર્થ જે છે એ નેગેટિવલી શું થઈ જશે, ચાર્જ થઈ જશે. તો આ રીતે જે છે એ વિદ્યુત ભારના જે અગર ગુણધર્મ જોવા જાય તો સૌથી પહેલો પોઈન્ટ આપણે એવું જોયું કે ભાઈ જે વિદ્યુત ભાર છે એ પદાર્થનો શું છે, આંતરિક ગુણધર્મ છે. બીજો પોઈન્ટ આપણે એ જોયું કે ભાઈ જે વિદ્યુત ભાર છે એના બેઝિકલી બે પ્રકાર છે. બરાબર. એમાં પહેલું છે એ છે ધન વિદ્યુત ભાર અને બીજું છે એ ઋણ વિદ્યુત ભાર. બરાબર. ધન ક્યારે થાય, જ્યારે અગર ઇલેક્ટ્રોનનું શું કરે, દાન કરે. અને ઋણ ક્યારે થાય, જ્યારે ઇલેક્ટ્રોનનું શું કરે, સ્વીકાર કરે. ઓકે. સાથે સાથે અહીંયા એક વસ્તુ ખાસ તમારે ધ્યાનમાં એ લેવાની છે કે કોઈ પણ પદાર્થ જે હોય ઓરડાના તાપમાને વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ હોય છે. વિદ્યુતની દ્રષ્ટિએ એટલે કે ઇલેક્ટ્રિકલી કેવો હોય, તટસ્થ હોય. એનો મતલબ કે અગર તમે રૂમ ટેમ્પરેચર લ્યો, બરાબર છે, તો એ રૂમ ટેમ્પરેચર ઉપર કોઈ પણ પદાર્થ જે છે, બરાબર, તો એ રૂમ ટેમ્પરેચર ઉપર તમે કોઈ પણ પદાર્થને અડો છો તો તમને વિદ્યુત કરંટ લાગતો નથી. શું કામ? કારણ કે રૂમ ટેમ્પરેચર ઉપર કોઈ પણ પદાર્થ હોય એના ઉપર પરિણામી વિદ્યુત ભાર જે હોય, બરાબર, તો એ પરિણામી વિદ્યુત ભાર છે કેવો હોય, 0 હોય. બરાબર. પરિણામી વિદ્યુત ભાર એટલે કે ક્યુ નેટ. બરાબર. ક્યુ નેટ એટલે શું થાય, પરિણામી વિદ્યુત ભાર. બરાબર. એટલે આપણે એમ કહી શકીએ કે ભાઈ નેટ ચાર્જ. ઓકે. તો એની અંદર કોઈ પણ પ્રકારનો વધારાનો પોઝિટિવ ચાર્જ ના હોય, પોઝિટિવ ચાર્જ પણ ન હોય કે વધારાનો શું, નેગેટિવ ચાર્જ પણ ના હોય. બરાબર. તો ત્યારે જે કન્ડિશન થાય એને શું કહેશું કે ભાઈ પરિણામી વિદ્યુત ભાર એના ઉપર શું છે, 0 છે. ઓકે. તો આ રીતે જે છે એ વિદ્યુત ભારનો જે બેઝિક ઇન્ટ્રોડક્શન છે એ આ રીતે છે. સાથે સાથે આની અંદર આપણે અમુક મુદ્દાઓ જે છે બીજા એડ એ રીતે કરી શકીએ કે જે સમાન વિદ્યુત ભાર હશે. બરાબર. હવે સમાન વિદ્યુત ભાર એટલે શું કે ભાઈ ફોર એક્ઝામ્પલ પોઝિટિવ પોઝિટિવ ચાર્જ અને અથવા તો નેગેટિવ નેગેટિવ ચાર્જ. તો જ્યારે સમાન વિદ્યુત ભાર હશે, બરાબર, તો એમની વચ્ચે શું થશે, હંમેશા અપાકર્ષણ બળ લાગશે. બરાબર. તો અપાકર્ષણ બળ એટલે એ એકબીજાથી શું થશે, દૂર જશે. આ રીતે ક્લિયર? પણ અગર જો આપણે વાત કરીએ કે ભાઈ અસમાન વિદ્યુત ભાર હોય, બરાબર, જેમ કે એક પોઝિટિવ હોય અને એક નેગેટિવ હોય, બરાબર, તો બંને વચ્ચે જે છે એ શું થશે, એટ્રેક્શન થશે. બરાબર. એટલે કે બંને વચ્ચે જે છે એ શું થશે, આકર્ષણ થશે. ક્લિયર? તો આ વસ્તુ જે છે એ ખાસ યાદ રાખવાની છે, કારણ કે જે આકર્ષણ અને અપાકર્ષણ જે બળ છે એ આગળના કન્સેપ્ટની અંદર છે એ તમારે આવશે. બરાબર. એ સિવાય જે છે ઘણી વખત જે છે એ એમસીક્યુ ના પોઈન્ટ ઓફ વ્યૂથી એક જે એમસીક્યુ પૂછાય છે, બરાબર છે, એ આપણે જોઈએ. તો એની અંદર જે છે એ બે એક્ઝામ્પલ પૂછાય છે. એક રેશમનું કપડું અને કાચનો સળિયો.
બરાબર, એ એક એક્ઝામ્પલ જે છે એ પૂછાય છે. અને બીજું જે એક્ઝામ્પલ છે એ પૂછાય છે ફરનું કપડું. હવે ફર એટલે બેઝિકલી જે છે મખમલ જેવું જે છે, બરાબર, મખમલ જેવું કપડું હોય એકદમ, બરાબર, અને પ્લાસ્ટિકનો સળિયો. તો આની અંદર જે છે એ ખાસ તમારે ધ્યાન એ રાખવાનું છે કે જ્યારે રેશમના કપડાને કાચના સળિયા સાથે ઘસવામાં આવે, બરાબર છે, ત્યારે જે કાચનો સળિયો જે છે, બરાબર, તો કાચનો સળિયો જે છે એ વિદ્યુત ભારનું દાન કરે, બરાબર, અને જે રેશમનું કપડું છે, બરાબર, એ ઇલેક્ટ્રોનને શું કરે, સ્વીકાર કરે. એટલે જે કાચનો સળિયો છે એ પોઝિટિવલી ચાર્જ થશે અને રેશમનું કપડું છે એ નેગેટિવલી ચાર્જ થશે, બરાબર. સામે જે અગર આપણે બીજા એક્ઝામ્પલ માટે વિચારીએ તો અહીંયા એનાથી ઊંધું થશે કે જે ફરનું કપડું છે, બરાબર, અને જે પ્લાસ્ટિકનો સળિયો છે, તો પ્લાસ્ટિકનો સળિયો જે છે એ શું થશે, તો કે ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરશે અને ફરનું કપડું છે એ શું કરશે, દાન કરશે, બરાબર. તો ફરનું જે કપડું છે એ પોઝિટિવલી ચાર્જ થશે, જ્યારે પ્લાસ્ટિકનો સળિયો છે એ શું થશે, નેગેટિવલી ચાર્જ થશે, બરાબર. તો આ જે એક એક્ઝામ્પલ છે એ સૌથી વધારે છે એ બધી જગ્યાએ પૂછાય છે, બરાબર. તો એના માટે આપણે જે છે એક આકૃતિ જોઈ લઈએ જેથી કરીને આપણને ખ્યાલ આવી જાય. બરાબર, તો આની અંદર જે છે તમે જોઈ શકો છો કે ભાઈ જો અહીંયા જે છે એ ફરનું કપડું, જે આ ફરના કપડાનો જે એક્ઝામ્પલ છે એ અહીંયા છે, બરાબર. તો તમે જોવો છો કે જે પ્લાસ્ટિકનો સળિયો છે એ નેગેટિવલી ચાર્જ થઈ ગયો છે, બરાબર, અને જે રેશમના કપડાનું અને જે કાચનો સળિયો છે, બરાબર, તો એનું એક્ઝામ્પલ અહીંયા આપેલું છે. તો જો અહીંયા કાચનો સળિયો જે છે એ પોઝિટિવલી ચાર્જ થઈ જાય છે, બરાબર. તો જ્યારે એ બંનેને નજીક લઈ આવવામાં આવે તો બંને વચ્ચે શું થાય કે અસમાન વિદ્યુત ભારના હિસાબે શું થશે, આકર્ષણ થશે, બરાબર. તો એ એક્ઝામ્પલ છે જે છે એ સમજાવેલો છે, બરાબર. હવે બેઝિકલી જે છે એ વિદ્યુત ભારની હાજરી ચેક કરવા માટે ઇલેક્ટ્રોસ્કોપનો યુઝ થાય, બરાબર. એટલે કે જ્યારે કોઈ પણ પદાર્થ ઉપર વિદ્યુત ભાર છે કે નહીં, બરાબર, એટલે કે એની ઉપર નેટ ચાર્જ જે છે એ છે કે નહીં, એ આપણે કયા સાધન દ્વારા ચેક કરી શકીએ, તો કે ઇલેક્ટ્રોસ્કોપ દ્વારા. હવે જો ખાસ એ યાદ રાખજો કે ઇલેક્ટ્રોસ્કોપ છે એ આપણને માત્ર નેટ ચાર્જની હાજરી છે કે નહીં એ જ બતાવશે. એ આપણને એ નહીં બતાવે કે ભાઈ પોઝિટિવ છે કે નેગેટિવ, બરાબર. તો આ જે માહિતી છે એ ઇલેક્ટ્રોસ્કોપ આપણને આપી શકતી નથી, બરાબર. અગર જો તમારે ઇલેક્ટ્રોસ્કોપની આકૃતિ જોવી હોય તો આપણે જે છે એ અહીંયા મેન્શન કરી દઈએ. તો આ જે છે ઇલેક્ટ્રોસ્કોપની શું છે, આકૃતિ છે, બરાબર. તો બોર્ડના સિલેબસમાં ઇલેક્ટ્રોસ્કોપ છે એ નથી, પરંતુ નીટ અને JEE અંદર જે છે એ ઇલેક્ટ્રોસ્કોપ જે છે એની આકૃતિ અને એનું જે થિયરી છે એ ત્યાં પૂછાય છે, બરાબર. તો જ્યારે આપણે નીટ અને JEE નો જ્યારે કન્સેપ્ટ જોશું ત્યારે એની અંદર વધારે ડિટેલથી જોશું, બરાબર. તો આજે જે છે એ અહીંયા સુધી રાખીએ, બરાબર. આજે જે છે એ આપણે બેઝિક વિદ્યુત ભાર એટલે શું એના વિશેની માહિતી જોઈ, બરાબર. અને સાથે સાથે આપણે એ જોયું કે ભાઈ વિદ્યુત ભાર છે એ બેઝિકલી જે છે એ શું છે, તો કે વિદ્યુત ભાર છે એ આંતરિક ગુણધર્મ છે પદાર્થનો, બરાબર. એના બે પ્રકાર હોય, પોઝિટિવ અને
નેગેટિવ. સમાન વિદ્યુત ભાર હોય તો અપાકર્ષણ હોય, બરાબર, અને અસમાન વિદ્યુત ભાર હોય તો આકર્ષણ હોય. સાથે સાથે એ જોયું કે ભાઈ જે ગ્લાસ અને રેશમનું કપડું, બરાબર, આ બંનેને ઘસવામાં આવે તો ગ્લાસ છે એ પોઝિટિવલી ચાર્જ થશે અને રેશમનું કપડું નેગેટિવલી ચાર્જ. એવી રીતે જો ફરનું કપડું અને પ્લાસ્ટિકનો સળિયો હોય, બરાબર, ત્યારે ફરનું કપડું જે છે એ પોતે જે છે એ શું થઈ જશે, પોઝિટિવલી ચાર્જ થઈ જશે અને પ્લાસ્ટિકનો સળિયો છે એ નેગેટિવલી ચાર્જ. અને સાથે સાથે એ જોયું કે ભાઈ વિદ્યુત ભારની હાજરી તપાસવા માટે જે સાધનનો ઉપયોગ થાય, બરાબર, એને શું કહેવાય, ઇલેક્ટ્રોસ્કોપ કહેવાય. ઓકે, તો આટલા મુદ્દાઓ જે છે એ ખાસ જે છે એ તૈયાર કરી લેવા, બરાબર. તો જે વિદ્યુત ભારનો જે બેઝિક ઇન્ટ્રોડક્શન છે એની અંદર આટલા મુદ્દાઓ જે છે એ ખાસ જે છે એ જોઈ લેવા. ઓકે, તો નેક્સ્ટ જે ટોપિક છે એ આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોઈએ. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.